ધૂળીએ વહોનાના એ તો હરિએ ધોળીડા જોડા માંડવી ખાન કઈ નક્કી ન થાય વજન પર ભાવ કા સરકાર ભાવ ને તપતી માંડવી અરે દો હોય ગયા સાર છે પિયાલિયું પડે ગયું હે ને હું ખેતરમાં ઘડીક થી બારોબાર સા દેવા પાણી દેવા વરે વિડીયો બનાવવા ચાલુ જ છે હું આજ હવાથી સાંજ સુધી માંડવી ઉપાડી મામા એમ કીધું મારે ભૂલીને કે તારે ઉપાડવાની છે ખેતરમાં જવાની ચાલો હા વીસમાં આવા ખેડૂત જેવી જેની ખબર નથી પડતા કાં પાથરો રાખ આ કરું હલ્દી વાત ને તો હું થોડીક વાર મેં ખાલી વિડીયો બનાવવા હાટું થોડીક માંડવી ઉપાડીને થોડીક વારમાં ખાલી આથી તે વાહ સુધી થોડીક વાર ઉપાડી ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે સારા જીવ થયું ટાઈમ તો જોયો ને અમારે બધાએ ઉપાડ નાખી દીધા માંડવીને જો આ બાજુ ઉપાડ નાખે ઉપાડો થાય મામા સા છે કો તમે પીવો ને આ બાજુ અમ્મી આજ ઉપાડ નાખી દીધો રામુ ને અમારે 14-15 માણસો આવ્યા 14 કામ તેલ કાહે કે આ ટ્રેક્ટર બે કર્યા ભાઈના રાજુનું ટ્રેક્ટર આવ્યું હતું બે ટ્રેક્ટર બે ટ્રેક્ટર તમે સાંભળતા જ બેકગ્રાઉન્ડમાં સાથે ગો મામા ઘેર તમારે યાર જ છે ને કોક સાંભળી ફોનમાં વાત કરે અમારે મેં ગણ્યા ને પણ મારા મામા પાસે તો મેં સાંભળ્યું કે 14-15 હે માણસો ને બે ટ્રેક્ટર કીધા એક અમારે પાડો હોય રાજુ મામાનું ને એનું ટ્રેક્ટર રહ્યું કારણ કે કાલે ઓસિંદાનું કામ પરિયાન થયું હાંજી 8 વાગે કે ઉપાડે પછી માણસો જોડે નહીં તપી અટાણે બધે બોલે કોઈ નહીં બધાને ઉપાડે ધીરે ધીરે નાખવા હોય પછી જડકે નહીં આજનો દી ફ્રી ઉતા તે પછી નક્કી પરિયાન કરે નક્કી કરે ને 8 વાગે ચાલુ 8 વાગ્યાથી નહીં 8 વાગે ત્યાં રાપ ને બધું ફીટ કીધું ને જોડાયું ને ત્યાં યોગેશ કહેતા હતા કે 11 વાગે તો 10 વાગે ચાલુ કીધું 10-11 વાગે અમારા ટ્રેક્ટર પાસે કંઈક લાઇટ નહોતી તો એ કીધી અમે ફાલ દેખાડ્યા તમને ઠીક છે સારો હે પરવાથી તો સારો જ છે એવું લાગે હજે ત્યાં નીકળે ને તાર ખબર પડે ધૂળીએ વહોનાના એ તો હરિએ ધોળીડા જોડા યોગેશે રાતે 1 વાગ્યા સુધી માંડવી રાપલી હતી પછી 1 વાગે પોરો ખાતો પછી કામ એટલા મજૂરનું પુરવાર થઈ ન હોગે માંડવીમાં હું જરાક મારે વિચાર થવું પડે હલબી છે અહીં તો લાગે કે હલબી છે પણ જો આવો પાલ કીવો છે કીજો છે જણાવજો અમને પરવાર કરતા જોતા આવા ઠાવકો જ ફાલ લાગે વધારે માંડવી ખાન કઈ નક્કી ન થાય વજન પર ભાવ કા સરકાર ભાવ ને તપતી માંડવી તૈયાર થઈ તો ભાવ ને જ દેવો એને હવે થોડુંક લોગિંગ કરેવા અમુક કુકુમ દોડવા કાસાય હે ઓરા જેવા અમે દવાર ઓરાઈ નથી કીધા કાલે કરવા તો કાલે મહેમાન હતા ન કીધા એવું કીધું કરીએ કાલે પછી ફ્રી ને હા હજી એક વાત અમારે સોલારનું સોલાર પેનલ નહીં પણ સોલાર ગરમ પાણી માટેનું કરાવવાનું છે તો આજ આવવાનું હતા પણ આજ ન આવ્યા સામાન આવે ગો કાલે જ ને પમણે દી આવી ના કાલે આવી છે સોરી આજ આવવાનું કેન્સલ થયું અરે 10 હોય ગયા સાર છે પિયાલિયું પડે ગયું
ખેતરમાં માણસો પૂરો ખાય ને તો સા દેવા અને સા દેવી ને અમારું ટ્રેક્ટર ગેરમાં ફસાઈ ગયું હતું ત્યાં યોગેશી બધું કીધું હમ 2 ટ્રેક્ટર કીધા એ તમે પહેલાં કીધું જ ને અટાણે ચા પાણી પીએ ને ઠાવકો કહે ને કે ઉકેલ દઈએ હજી આ સાઈડ બધી બાકી જ છે કાલે આ ખબર પીવડાવી જો એટલી ઉપડી છે આ બાજુની હે ને થોડીક હજી લીલી છે જો આ વૈસમાન કાકા થોડીક રાતી થઈ ગઈ થોડાક આમ થાય તો ઉપડે જ છે આ તો એવો ઠંડો ઠંડો પવન આવે મારે એક માણસ જળમાં ઉપર ખાવ આમાં કાંક છે જો એને દાણા ભરાઈ ગયા સેજ કોક કાસી છે એ તો હોય અમારું હું વાંચો હું અટાણે 11 વાગ્યા ને એટલી તો જો ઉપડે ગઈ ફૂઈ નહીં હક નથી થતું જો એ ખેતરમાં આટો મારવા ગા ખાવી ને મારે આગળ ઉપાડવી થોડીક માંડવી કેવી ખે કંઈ નહીં ઉપાડીને જોયું ને એક બાજુ જોયું કે ને વાગો ઘણો થયો એ વાંધો નહીં ને ઝડપ ઠાવકી એવી છે જ્યાં થોડુંક થયું કારણ કે આ તો થાય જ કઠોર હોય ને હેઠામાં વાંધો આવે છે એટલે હે ને હું ખેતરમાં ઘડીકથી તો આ બારોબાર સા દેવા પાણી દેવા વરે વિડીયો બનાવવા ચાલુ જ છે હવે તો બીજું ટ્રેક્ટર ને બગલા તો હોય જ હું આજ સવારથી સાંજ સુધી માંડવી ઉપાડી મામા એમ કીધું મારે ફૂઈને કે તારે ઉપાડવાની છે ખેતરમાં જવાની તો હાલો ગાસની ખમીજ કરી લીધું ઓટો લીધી ને એટલે ટ્રેક્ટરનો અવાજ ફૂલ આવતો કેવી ખલબી છે કામ છે આવું પડે હા 20 આવા ખેડૂત જોઈએ જેની ખબર નથી પડતા કાં પાથરો રાખવું હોય હાવ ફોરી છે તો આ તો છે ને ફટાફટી જાય હોય ને 1000 રૂપિયા રોજ લી હો બનાવવા આવી ને જોવા આવી કે કેવી ફોરી છે કોઈ મને કીધું ને ખેતરમાં જવાનું વાંથી આપું ને તો હા હાથ થઈ ગઈ હમણાં પાથરાય ને પણ મજા આવે હો ઉપાડવાની મારે રૂંઢે આવવું તો ખરે થોડી લેદા તો આ બે ના ભેગા કરવાના હોય ને કઈ સાઈડ ના ભેગા કરવાના હોય આ આગમ હે યોગેશ ઓય આ બે ભેગા કરવાના ને એક જ એક કરવાના કે બે વૈસા એક પાછો આમાં નાખે તા થોડીક ઉપાડા તો એવું ઘેર જા
થોડીક મને થાય કે હું ઉપાડવાને મજા આવે ઉપાડવાની. ફોરી છે ને એટલે એના બહુ ધૂળ આવતી હોય ને માટી આવતી હોય ને તો ન ઉપાડવાની મજા આવે. તો એ કહો સારો યોગેશ સીધા જ ખાધું ને થવાનું ને જો આ તૂટી જોવો તા યોગેશ એટલી તૂટી ગઈ હે આ ઢહડો થયો કામ તૂટી તો જો કાન હારો મને આવતા નહીં ગયો કારણ કે ટ્રેક્ટરમાં હે હાલો ઓલી બાજુ જ્યાં સકર મારે અમારે ફૂલ થઈ ગયા ને વાહ અમારે માણસો ત્યાં રૂમે આગો ઠાવકો થઈ ગયો આથી વાહ સુધી ન થઈ ગયો એવું થોડીક ઉઠલું વરે છે બે ટ્રેક્ટર સાથે વાંધો ને એકબીજાને કામ આડોહી પાડોહી ટેકો દઈએ ના તો હાવ ને જાવ આથી ઉતાવે બધા પલ્લો હશે તરીકો છે રૂંધે થાય કામ થયા ભારી ઉતાવ રહે જો આ અમારે હુકાઈ ગઈ ને હમણાં હે ને માંડવીના વ્લોગિંગ વિડીયો જ આવી છે કારણ કે વાઢું પડે ગયા આજનો દી આવી છે પણ કાલે તો નહીં આવે માણસો આ સાંજ થાય તો ઉપાડેલી છે ને આ એવી વસ્તુ છે કે આપણે એક દાણ ખવાઈ ગયો ને 1.5 વર્ષ પછી ચાલુ જ રહેવું પડે પણ એવા ને હમણાં તો હાવ છે ને દ્રવ કરીએ સીતાફળનું ખાઈ ખાઈને કાલે અડધો ટબેકો મારા નળને મોકલાવ્યા દુનિયાને ના આવે પહેલાં મેં આજ હવેની બે ખાતા પાકલ ને જતા પીડ્યા ને ભાઈ એટલી ને એટલા તો સીતાફળીમાં હે જ શેકલા ખાય ઓરા આજુ ફેરે નથી કીધા ઓરાનો કીધું મોકો આવે આજે ઊંધે જોયું છે કારણ કે મારા મામો વ્યા જાય ને નકર છે ને ઓરા ખાવામાં કામ હું ને મારી ફૂઈ બે વધીએ મારી ફૂઈ ખાય એની ભાવ યોગેશ થાય 1-2 દોડવા ખાઈ જશે ઓલ ન કે 2-3 જણા હાટું કરવું પડે તો મજા આવે ખાવાની બધા હોય તો કીધા ને તો વાત એ આજે લગભગ નહીં ધરે છે એટલું કારણ કે માંડવીનું કામ આવે ધ્યાન દેવું પડે થોડું ઘણું અટાણે 12:30 થયા ને ઓલો આખો ભાગ ઉપાડાઈ ગયો ને આજથી બધી રોપલાઈ ગઈ એ આ બાજુ એક ઉથર ને એવા ઓલો ખાસો ખૂણો અમારે એ બધી બાકી છે 3-3:30 થાય લગભગ તો ઉપડે જાય બધી માંડવી ને એકદમ હાવ તપ કે કઈ એવો હાજો ને ગરમી પડે પણ મન થાય કે ઈ આજે પડી છે પણ હજે વાર છે થોડાક એ જ્યારે હલરમાં માંડવી કઢાતી હોય ને તે દુહાવ કામ જપાતું ન હોય કાંઈ જો આ થોડી ખેઠા મને એ બીબડા હા કહું તાર એવી ગરમી પડે ને આ કંઈ કામ હલવું ને આપણાથી થાય નહીં અત્યારે માણસો હોય તે સારું એ બહુ કઠોર હોય આ કરવું હલદી વાત ને તો હું થોડીક વાર મેં ખાલી વિડીયો બનાવવા હાટું થોડીક માંડવી ઉપાડીને થોડેક વામાં ખાલી આથી તે વાહ સુધી થોડીક ઉપાડી તો હું હાહુ હોય તો કે થાકે રહે આપણી કરલ ન હોય ને તો આપણે થાય નહીં ને એ બધા છે ને બહુ હું તો કાં કે બહુ કઠોર એકદમ કે આવા તડકામાં લૂમાં બધામાં કામ કરે હવે સારું આપણી ટેકો રહીએ નકર આ તા હે માણસો જોડે જાય નકર આપણે જવું પડે એવું થોડુંક ન જવું પડે અમે હાલમાં હલરમાં હું હોય મારી ફૂઈ હોય બધાય મારા મામો સહિત અમે ભાગીયું દઈએ ને ખેતરમાં તોય અમે હોઈએ જ ખેતરમાં એકાદું 2 જણું હલરને ટાણે તો હું ઊભે જા કારણ કે મજૂર ન ચડતા હોય ને 1-2 મજૂર હાટું થઈને અટકતું હોય ને તો અમે ઘરના રહી જાય ભાગીયું દીધું ને ભલે નહીં પણ આપણું જ છે આપણે હસવું જ પડે તો એવું બધું હે ને આ વિડીયોનો એન્ડ આ જ કરી ને આજ ત્યાં હે ને આજનો વિડીયો આજને જ હું મૂકે દઉં એડિટિંગ કરેલા કારણ કે હું ફ્રી હે બહુ એટલી કામ કંઈ હે નહીં પછી જ્યારે અહીં કે માંડવીને વિનાતી હે ને તાર કદાચ ખોલી અહીંથી મજૂર આવી છે ને તો એને માથે રહેવું પડે કારણ કે એને બહુ આવડે ન શીખાડવું પડે થોડુંક તો કદાચ નો વ્લોગિંગ થાય તો આજનો વિડીયોનો એન્ડ આ જ કરી ને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો આવો નવો પ્રેમ ને સપોર્ટ દેતા રહેજો બાય બાય